ભરૂચ નગરપાલિકા બોન્ડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમે ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી હતી અને જંબુસર બાયપાસની મહમ્મદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા માનાણી, પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, પોલીસ સ્ટાફ સાથે જેસીબી અને ટ્રેક્ટર સાથે દબાણ દૂર કરવા માટે પહોંચેલી ટીમે રોડની સાઈડ પર કરવામાં આવેલ કાચા પાકા દબાણો દૂર કરવામાં આવતા લારી ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી. તો કેટલાક દબાણકારોએ 2 દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી. તો દૂર કરાયેલા દબાણો ફરીથી ઊભા ન થાય એ માટે મોનિટરિંગ પણ કરવામાં આવનાર છે. તો બીજી તરફ દુકાનદારો કરવામાં આવતી ગંદકી અને પ્લાસ્ટિકના ઝબલા રાખતા લોકો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. જંબુસર ચોકડીથી મોહમ્મદપુરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ, બોવડાની ટીમ આજરોજ અમે સર્વે માટે નીકળ્યા છીએ. અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે અને જે વેપારીઓએ એમની જગ્યા સિવાય વધારાના શેડ બહાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને 2 દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે. 2 દિવસ પછી નગરપાલિકા અને બોવડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અડચણરૂપ જે કોઈ બાંધકામ એ કાર્યવાહી અમે હાથ ધરી. સર, અવારનવાર જ્યારે પણ નગરપાલિકા દ્વારા કે બોવડા દ્વારા દબાણ હટાવવામાં આવે છે પણ ફરી વખત દબાણ થઈ જાય છે, એનું સોલ્યુશન અત્યારે અમે હટાવીએ પછી એની ઉપર મોનિટરિંગ બી રાખીશું, કેમ કે આમાં નગરપાલિકા બીજા ઘણા બધા કામ કરતી એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ના રહેવાના કારણે ધીરે ધીરે ફરીથી દબાણો થાય છે. અમે હવે એવું ગોઠવીએ છીએ કે આ વોર્ડના એસઆઈ છે એમને સૂચના આપી છે કોઈ પણ દબાણ ધીરે ધીરે થતું હોય તો ત્યાંથી જ અટકાઈને અમને જાણ કરે. સચિન પટેલ, આરએન ન્યૂઝ, ભરૂચ.